જય દ્વારકાધીશ મિત્રો, આજે ભરૂચમાં લગ્ન વિષયક મિલન સમારંભ યોજાયો હતો. નવયુવાન અને યુવતીઓ સુંદર વસ્ત્ર ભૂષણ અને અલંકારોથી સુશોભિત દીપ ઉઠ્યા હતા. સારિકા પર તેમની એક હતી સૌંદર્યથી ભરપૂર વિશાળ હરણી જેવી આંખો, છટાદાર અદા, લાંબી પાતળી દેહ, યષ્ટ પોની ટેલને વારંવાર ઝુલાવતી હતી. દરેક યુવાનોની નજર તેના પરથી હટતી નહોતી. સારિકાના મમ્મી પપ્પા એ બે ફોટા તેની તરફ લંબાવ્યા. બેટા, જો આ બે યુવાનો તારી સાથે વાત આગળ વધારવા માંગે છે. એક મનીષ છે, એ સાયકોલોજીના પ્રોફેસર છે, આર્થિક રીતે મધ્યમ સ્થિતિ છે, એકલો છે, મમ્મી પપ્પા દેશમાં રહે છે, નાનું ટેનામેન્ટ છે. ફોટામાં ઊંચું ખડતલ શરીર, સ્પષ્ટવન પાણીદાર આંખો જોઈ સારિકા મનોમન મોહી પડી. એણે ચારેક તરફ નજર ફેરવી. ત્યાં એક બાજુ કોઈ યુવતી સાથે મનીષને સાથે વાત કરતા જોયો. તે હા પાડવા જતી હતી ત્યાં તેના મમ્મીએ બીજો ફોટો બતાવ્યો. આ આકાશ છે. તેનું ફેમિલી ભરૂચમાં કન્સ્ટ્રક્શનનો મોટો બિઝનેસ સંભાળે છે. તેમનું દુબઈ અને સિંગાપુરમાં અનેક પ્રોજેક્ટ ચાલે છે. ફેમિલી મોટું છે. પોશ એરિયામાં મોટો બંગલો છે. સારિકા એ આકાશનો ફોટો જોઈ ફરી બધે નજર ફેરવી. ત્યાં આકાશને ઉતાવળે બહાર નીકળતો જોયો. ફરી સારિકાએ મનીષ તરફ નજર ફેરવી. તે પણ સારિકા તરફ એકટસે જોઈ રહ્યો હતો. જેવી બંનેની નજર મળી કે મનીષે હાથ હલાવીને તેનું અભિવાદન કર્યું. તેના એક સ્માઇલથી સારિકા પાણી થઈ ગઈ. મનીષ સાથે ઔપચારિક વાતો કરી છૂટા પડ્યા. ઘરે આવીને તેણે મમ્મી પપ્પાને કહ્યું, આજની રાત હું વિચારીને કાલે જણાવું. રાતે બહુ મનોમંથન કર્યું. એક બાજુ ચાર્મિંગ વેલમેનસ પ્રોફેસર જે મધ્યમવર્ગીય છે, બીજી બાજુ સંપત્તિવાન પણ અભિમાની યુવાન. આંખો બંધ કરે ત્યારે મનીષનો હસતો ચહેરો સામે આવે. આકાશને નજર સામે લાવવા વ્યર્થ પ્રયત્ન કર્યો. છેવટે પૈસા પાસે લાગણી હારી ગઈ. સવારે સારિકાએ તેના મા બાપને આકાશ માટે હા પાડી દીધી. તરત જ ગોળ ધાણા ખવાઈ ગયા. 2 મહિનામાં લગ્ન લેવાયા. મહિના દરમિયાન સારિકા અને આકાશ 3 વખત જ મળ્યા, એ પણ સામાજિક પ્રસંગે. સારિકાને તેની સાથે એકાંતમાં મળવાનું મન થયું. ફોન પર વાત કરવાનું મન થતું, પરંતુ કાયમ આકાશનો ફોન બીઝી આવતો. ત્યારે તે ગર્વ અનુભવતી કે આકાશ મોટો બિઝનેસમેન છે. લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવાયા. સારિકા સુંદર તો હતી, પરંતુ લગ્નના દિવસે એકદમ પરી જેવી લાગતી હતી. તેની ભાવહાવી આંખોમાં અનેરા સપનાઓ રચ્યા હતા. તે મીઠી અને પ્રેમભરી નજરોથી આકાશની સામે નિહાળ્યા કરતી હતી. આકાશ તો એની ધૂનમાં જ હતો. તે સારિકા સામે ગર્વભરી આંખે જોતો હતો. લગ્નની સુહાગરાતે સારિકાનો રૂમ સુગંધિત ફૂલોથી શણગારેલો હતો. આખો રૂમ માદક અંતરથી ધમધમી ઉઠ્યો હતો. ધીમું ધીમું રોમાન્ટિક મ્યુઝિક ચાલુ હતું. સારિકા જાણે ગર્વનો અનુભવ કરી રહી હતી. તેણે જાણે સ્વર્ગની અપ્સરા હોય તેવો આભાસ થવા લાગ્યો. એટલી વારમાં આકાશ રૂમમાં પ્રવેશ્યો. રૂમમાં આવીને એક ગ્લાસ પાણી પીધું. સારિકા પાસે બેસી બોલ્યો, સારિકા, તને એક વાત કહી દઉં. આ ઘરમાં આપણે નાના છીએ. મમ્મી પપ્પા, દાદા દાદી અને ભાઈ ભાભી વડીલો છે. તેમણે અત્યાર સુધી ઘર ચલાવ્યું છે. એટલે તે લોકો કંઈ બોલે તો તારે ફરિયાદ મારી પાસે નહીં કરવાની. આપણે સહન કરી લેવાનું. તારે ખાસ સુહાગરાતે આ વાત સાંભળી સારિકા ડઘાઈ ગઈ.
એ કશું બોલી ન શકી. પલંગ પરના કોમળ ફૂલો કાંટાની જેમ વાગવા લાગ્યા. ધીમું સંગીત કર્કશ લાગવા માંડ્યું. તેની આંખોમાં આંસુ નીકળી ગયા. આકાશ તેની શ્રીમતમાં મસ્તીમાં હતો. તેનું ધ્યાન સારિકાના આંસુ પર ન હતું. સારિકાને તે વખતે અચાનક મનીષનો ચહેરો તરવરી ઉઠ્યો. સારિકાને પોતાના માટે ક્ષોભણ થયો. તરત તે આકાશને જોરથી વળગી પોતાની ભૂલને ઢાંકવા પ્રયત્ન કરવા લાગી. બીજે દિવસે સવારે ઉઠી ફ્રેશ થઈ સીધી રસોઈઘરમાં ગઈ. મહારાજના ચા નાસ્તાની તૈયારીમાં હતા. તરત તેણે કિચનની જવાબદારી ઉપાડી લીધી. થોડીવારમાં આકાશ તૈયાર થઈ ગયો. નાસ્તો કરવા ટેબલ પર બેઠો. સારિકા તરત તેના માટે નાસ્તાની પ્લેટ તૈયાર કરી લાવી. આકાશે કહ્યું, મને મહારાજ નાસ્તો આપશે. તું દાદા દાદીના રૂમમાં તેમના માટે નાસ્તો આપી આવ. સારિકા તેમને ચા અને નાસ્તો આપી થોડું જરૂરી કામ પતાવીને આવીને જોયું તો આકાશ ઓફિસે જવા નીકળી ગયો હતો. સારિકાને હતું કે તેને રસોઈ ઘરમાં કામ કરતા જોઈ આકાશ ખુશ થશે, પરંતુ તે તેના મમ્મી પપ્પાને પગે લાગીને ઓફિસ જવા નીકળી ગયો. તેના ભાભી આવીને કહ્યું, આકાશને ધંધા સિવાય કોઈમાં રસ નથી કહી વ્યંગભર્યું હાસ્ય સારિકા શોભીલી પડી ગઈ. મોટાભાઈ વિશાલે હનીમૂનની ટિકિટ આપી. તમે બંને થોડા દિવસ ફરી આવો. આકાશે ઘણી આનાકાની કરી. છેવટે તે હનીમૂન પર જવા તૈયાર થયો. હનીમૂન માટે સિંગાપુર ગયા. આમ પણ ત્યાં પ્રોજેક્ટ ચાલતો હતો એટલે ત્યાં ધંધાની મીટિંગ અને સાઇટ પર જવામાં સમય પસાર થયો. સારિકાને થયું ખોટું હનીમૂનનું નામ આપ્યું. ભરૂચ આવીને ખબર પડી કે મનીષના પણ લગ્ન થઈ ગયા છે. પાછળની સોસાયટીમાં જ રહે છે. દરરોજ કોલેજ જતી વખતે તે બાઇક પર તેના બંગલા પાસેથી પસાર થતા જોતી. સાંજે તે પોતાના ગાર્ડનના હિંચકા પર બેઠી હોય ત્યારે મનીષ તેની પત્ની માધુરીને લઈ પસાર થતા જોતી. તે મનોમન ઈર્ષાથી સળગી ઉઠી હતી. નાનું ગામ એટલે તે ગાડીમાં બહાર નીકળે ત્યારે તે જોતી કે મનીષ અને માધુરી રસ્તા પર પાણીપુરી ખાતા હોય કે આઈસ્ક્રીમ ખાતા હોય. બંનેના ચહેરા પર સંતોષનું શ્રીમત હોય. એક દિવસ સારિકાએ આકાશને પાણીપુરી ખાવા માટે કહ્યું. ચાલને આકાશ, આપણે સાંજે પાણીપુરી ખાવા જઈએ. આકાશે તોછડાઈથી કહ્યું, આવી ગઈ ને મેડિકલ ક્લાસની હેસિયત પર. જવું હોય તો મોટી હોટલમાં લઈ જાઉં, અને એકલા નહીં, ભાઈ ભાભી અને મમ્મી પપ્પાને લઈને. સારિકા મનોમન ધૂંધવાઈ ગઈ. એણે ગુસ્સામાં કહ્યું, હા, મારી મિડલ ક્લાસની હેસિયત છે. અમે આનંદ તો કરીએ છીએ. તારી જેમ ગધાવેતરું તો નથી કરતા. અત્યાર સુધીનો ભરેલો ગુસ્સો બહાર કાઢ્યો. આ બનાવ ઘરના દરવાજા પર થયો. બરાબર એ સમયે મનીષનું નીકળવાનું થયું. આકાશે ગુસ્સામાં સારિકાને તમાચો માર્યો. મનીષ એ જોઈ ગયો. એણે બાઇક ઊભું રાખી પૂછ્યું, કેમ આકાશ, આ શું? સારિકા સાથે કેમ આવું વર્તન કરે છે? આકાશે કહ્યું, તું તારું કામ કર ને. પારકી પંચાયતમાં શું કામ સમય બગાડે છે? આ જોઈ સારિકા રડતી રડતી ઘરમાં જતી રહી. સારિકાને વસવસો થયો કે મેં ખોટી જગાની પસંદગી કરી. પૈસો જોઈને મેં લાલચમાં ખોટો નિર્ણય લીધો. મનીષ કેવો પાણીદાર છે કે ગભરાયા વગર આકાશ પર ગુસ્સે થયો. ઘરે જઈ મનીષે માધુરીને વાત કરી. મધુ, આપણે આગળની સોસાયટીમાં 12 નંબરના આકાશ અને સારિકા રહે છે. ઓળખે છે? આજે મેં જોયું કે આકાશ સારિકા પર હાથ ઉપાડતો હતો. મેં તેને રોક્યો હતો.
એ મારા પર ગુસ્સે થયો. માધુરીએ કહ્યું, એ તો બહુ ખરાબ કહેવાય. આપણે સારિકાની હેલ્પ કરવી જોઈએ. હું સારિકાને ઓળખું છું. મારી સિનિયર હતી. 2 દિવસ પછી માધુરી સારિકાને મળવા ગઈ. સારિકા પણ તેને ઓળખતી હતી. તેને જોઈ ખુશ થઈ ગઈ. બંનેએ ફોન નંબરની આપ લે કરી. સારિકાએ તેને પિયરમાં આકાશ વિશે વાત ઉચ્ચારી નહોતી. નાહક બને ઘર વચ્ચે મન દુઃખ થાય. અવની ભાભીને જ્યારે માણસો દ્વાર ખબર પડી કે આકાશે સારિકા પર હાથ ઉપાડ્યો, તેણે વિપુલને વાત કરી. બંનેએ આકાશ પર બહુ જ ગુસ્સો કર્યો. આકાશે કહ્યું, તે મને બહાર જવા માટે દબાણ કરતી હતી, તેથી મને ગુસ્સો આવી ગયો. વિપુલે કહ્યું, હવે તારા લગ્ન થયા છે. જેમ સારિકાના લગ્ન પછી સારિકાને સાચવવાની જવાબદારી વધી છે, તેમ તારી સારિકાની ઈચ્છા અને જરૂરિયાત સાચવવાની જવાબદારી વધી છે. આ બનાવ પછી સારિકાનું આકાશ તરફનું વર્તન ઠંડુ થઈ ગયું હતું. તે તેનાથી દૂર દૂર રહેવા લાગી હતી, જાણે તેની સાથે કોઈ ઓળખાણ પણ ન હોય. આકાશ તેને બોલાવે તો પણ કોઈને મોકલી આપે. રાતે પણ આકાશ સૂઈ જાય પછી જ રૂમમાં દાખલ થાય. ત્યાં સુધી દાદા દાદી કે સાસુ સસરાના રૂમમાં કામના બહાને સમય વિતાવતી કરતી રહેતી. મનીષની હાજરીમાં પોતે સારિકા પર હાથ ઉગામ્યો, તેથી આકાશ શર્મિંદો બની ગયો હતો. તેણે અનુભવ્યું કે સારિકાએ મારા વર્તન વિશે બંને ઘરમાં કોઈ ફરિયાદ કરી નથી, તેથી તેના માટે માન ઉત્પન્ન થવું. એક દિવસ મનીષ સામે મળી ગયો એટલે આકાશે પોતાની મેસ્ટરી જ ઊભી રાખી મળવા નીચે ઉતર્યો. આકાશે મનીષને કહ્યું, મનીષ, મારે કોઈ અંગત મિત્ર નથી. હું પહેલી વખત કોઈને મારી અંગત મૂંઝવણ જણાવું છું. તે દિવસ પછી અમે એક જ ઘરમાં રહીએ છીએ, છતાં મળતા નથી. સારિકા મારાથી દૂર ભાગે છે. શું કરું? મનીષે હસીને એક રસ્તો બતાવ્યો. 2 દિવસ પછી માધુરી સારિકાને તેના એક્ટિવા પર બહાર પાણીપુરી ખાવા લઈ આવી. ઓર્ડર આપે એ પહેલાં માધુરી હમણાં આવું કહી દૂર ગઈ ત્યાં પાછળથી અવાજ આવ્યો, 2 પાણીપુરી કરજો. સારિકા ચોંકી ગઈ. પાછળ જોઈ તો આકાશ ઊભો હતો. તે ખસી જવા ગઈ ત્યાં માધુરી અને મનીષ આવી ગયા. આકાશે કહ્યું, સારિકા, મેં તને તારી ઘર પ્રત્યેની જવાબદારી કહી દીધી, પણ મારી તારા પ્રત્યે જવાબદારી હોઈ શકે એ મને ભાન નહોતું. સોરી. હવેથી તારી બધી ગમતી વસ્તુ ધ્યાનમાં રાખીશ. સારિકા લોકોની હાજરીમાં આકાશનું આ વર્તન જોઈને શરમાઈ ગઈ. આકાશે લારી પર ઊભેલા તમામને પોતાના ખર્ચે પાણીપુરી ખવડાવી. તેણે પણ લિજ્જતથી ખાધી. તે રાત સારિકા અને આકાશની ખરા અર્થમાં મધુરજની ઉજવાઈ ગઈ નહોતી. પલંગ પર ફૂલોની ચાદર કે નહોતું રોમાન્ટિક મ્યુઝિક નહોતી. માદક અંતની સુગંધ માત્ર હતું. બે હૈયાનું મધુર મિલન. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.